હવે વાત કરીશું વડોદરાની। ગુજરાત એટીએસની તપાસમાં વડોદરાનું નામ સામે આવતા સુરક્ષા એજન્સીઓ સતર્ક બની છે। પાલનપુર ભાગળથી શરૂ થયેલી તપાસની કડીઓ હવે વડોદરા સુધી પહોંચી છે। એટીએસે જૈશે મોહમ્મદ સાથે સંકળાયેલા શંકાસ્પદ 13 આરોપીઓની ધરપકડ કરી છે। તપાસમાં સામે આવ્યું છે કે બે શંકાસ્પદ આતંકીઓ વડોદરાની એક હોટેલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા અને સયાજીગંજ વિસ્તારમાં ગુપ્ત બેઠક પણ યોજાઈ હતી। ગુજરાત એટીએસ દ્વારા જૈશે મોહમ્મદ સાથે જોડાયેલા નેટવર્ક સામે કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન ચોંકાવનારા ખુલાસા થયા છે। પાલનપુર ભાગળથી શરૂ થયેલી તપાસ હવે વડોદરા સુધી પહોંચી છે, જેના કારણે શહેરમાં પણ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। એટીએસે બનાસકાંઠા, નવસારી અને પાટણ સહિતના વિસ્તારોમાંથી કુલ 13 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી છે। તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી અહેમદ ગાજીવાલા અને ઇબ્રાહિમ ગગા વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલી એમ્બેસેડર હોટલના સર્વન્ટ ક્વાર્ટરમાં રોકાયા હતા। આ ખુલાસા બાદ એટીએસની ટીમ આરોપી અહેમદ ગાજીવાલાને સાથે રાખીને વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં પહોંચી હતી અને સ્થળ પર તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ માહિતી અને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી કરવામાં આવી। ज्येष्ठ आतंकी शंका आधारे अपना होटल में रोकायेला बात है आपनु शुं बराबर एवं कई है ने कि कई मळ्युं नथी। एवं बहु 5-6 महीना पहला एक छोकरो अहींया जॉब करतो हतो। ए कहे छे कि मने कई खबर नहीं, याद नहीं। 5-6 महीना पहलानी वात छे। એટલે ત્યાં આગળ શું છે કે એક જે છોકરો છે જેને લઈને આવ્યા હતા એટીએસથી એ કે અહીંયા હું ખાલી અડધો કે 15 મિનિટ કોઈક ફ્રેશ થયો છે સર્વર રૂમ પર, તરત નીકળી ગયો છું કે હું। પછી એટીએસની ટીમને અમે લોકો બધા સ્ટાફને બોલાવીને પૂછ્યું કે ભાઈ આમને ઓળખે છે? એને કીધું ના, આમાંથી કોઈને હું આમને ઓળખતો નથી। પછી આપણે પૂછ્યું કે અમને ઓળખે છે કે ના, અને અમે કદી જિંદગીમાં એને જોયો નથી, આ પહેલી વખત એની શકલ જોઈ છે। બસ એટલું જોયું, ચેક કર્યું, બધું કશું મળ્યું નહીં। પછી કે કઈ છે ને વધારજનક તમારે ત્યાં, પછી જતી રહે। બસ આટલી જ માહિતી છે, એના વગર કઈ નથી। 5-10 મિનિટમાં તો એટીએસની ટીમે જતી રહી। અહીંયાથી કઈ પુરાવા કશું મળ્યું નથી। બીજા તમારા કોઈ સ્ટાફને કોઈ એની સઘન કોઈ નહીં, કશું બધાને પૂછ્યું, કોઈ છે ને આને કોઈ ઓળખતું નથી કે આને અમે નથી ઓળખતા કે એને એ નથી ઓળખતો। જે 5 મહિના પહેલા જે છોકરો જોબ કરતો હતો એને સડનલી છોડી નાખ્યું મેરેજ થયા એટલે, પછી જોબ પર નહીં આવતો ને પહેલા રિઝાઇન નાખી દીધું। બસ એ એમ કે છે કે આનાથી હું પહેલા ખાલી મને ફોન કર્યો તો, મને 5 મિનિટ માટે ખાલી ફ્રેશ થઈને નીકળી ગયો તો, 5-10 મિનિટ કે વધારે બસ એનાથી વધારે કશું મળ્યું નથી અને કોઈ એવું પુરાવા નક્કર મળ્યા નથી। બિલકુલ સહકાર આપ્યો, આપણને કશું નથી પૂછ્યું, ખાલી એને પૂછ્યું કે ભાઈ આમને કોને ઓળખે છે, તો એને ના કીધું કે ભાઈ આમાંથી કોઈને હું ઓળખતો નથી અને આપણે સ્ટાફને અમે ઓળખતા નથી। બસ એ 5 મહિના પહેલા કોઈ છોકરો હશે, એ પહેલા જોબ કરતો હશે, પણ એને 5 મહિના પહેલા મેરેજ થયા એટલે છોડી નાખ્યું। બસ એટલું હતું કે એ પછી એને એમ કીધું કે ભાઈ 5 મિનિટ માટે ફ્રેશ થઈને નીકળી ગયેલો છું બસ, અને એને કબૂલ્યું કે અમે એ સાહેબ ત્યાં ભાગળ ગામનો હતો કે હવે એના આજુબાજુના ગામનો હતો, પણ ભાગળ ગામ સંભળાય છે કે ત્યાંનો છે। હું બરોડાનો છું, સફવાનભાઈ।